હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજના વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે। પ્લસ આજે આપણે જે સમઘન અહીંયા મેં દોરેલો છે આ ટાઈપનો સમઘન માટે આપણે સામાન્ય રીતે તે નીટમાં કે જી ની અંદર પૂછાય, પણ આ ફિક્સ છે। પછી આની અંદર મૂલ્યોમાં ફેરફાર થાય તો અત્યારે હું ગણાવીશ, એ રીતે નહીં થાય। શું કામ? કારણ કે એમાં વિસ્થિતિમાનનો તફાવત છે એ બદલી જશે। અચ્છા, આ સમઘનનો ઉકેલ કરવા માટે શું મેળવવાનું છે હું તમને કહું છું કે આકૃતિમાં 12 સમઘનની અંદર 12 કેપેસિટર હોય, 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12 કેપેસિટરો જોડેલા છે। 12 સમાન મૂલ્યના છે, સી 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 આપણે ઉધારેલું છે, અને સમઘનની અંદર જોઈન્ટ કરેલા છે। તેના કોઈ એક વિકર્ણ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ગોતો। વિકર્ણ એટલે કોણ? તો કે તમારા સમઘનનો એક બહારનો છેડો અને એક સમઘનનો અંદરનો છેડો, એટલે ઈ અને આર, ઈ અને આર આ વિકર્ણ છે, અથવા એચ અને ક્યુ પણ વિકર્ણ છે, અથવા સામસામે પણ વિકર્ણ છે, એટલે કે આ એસ એફ જી પી આ બધા વિકર્ણ જ છે। પણ બધા વિકર્ણ લેવાના નથી, 12 નું વિકર્ણ લેવાનો અને આપણને દોરવામાં સમજવામાં સરળતા રહે એટલા માટે। એટલે આપણે જે વિકર્ણના બે બિંદુ પસંદ કરેલા છે બાળકો, એ ઈ અને આર છે। હવે ઈ અને આર વચ્ચે રેગ્યુલરલી બેટરી જોડેલી ના હોય પરીક્ષાની અંદર, પણ આપણે જોડી દેવાની। આપણે એટલા માટે જોડી દેવાની કે આપણે અત્યારે જે કન્સેપ્ટથી આનું સોલ્યુશન કરશું એ વીજ સ્થિતિમાન છે। તો અત્યારે આ બેટરીનું વીજ સ્થિતિમાન V છે, એનો અર્થ એમ કે આના ધન અને ઋણ છેડા વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V છે। એનો અર્થ એમ કે ધન છેડાનું વીજ સ્થિતિમાન ધારો કે V હોય તો ઋણ છેડાનું વીજ સ્થિતિમાન 0 હોય, તો જ આ બે વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત V હોય। આપણી સરળતા માટે આપણે ધનનું વીજ સ્થિતિમાન V લીધું છે અને ઋણનું વીજ સ્થિતિમાન 0 લીધું છે। તો ધન છેડો છે એ ઈ બિંદુ સાથે જોડેલો છે, ઋણ છેડો છે એ આર બિંદુ સાથે જોડેલો છે। આર નું વીજ સ્થિતિમાન 0 અને ઈ નું વીજ સ્થિતિમાન V છે। સમજાઈ ગઈ આટલી વાત? હવે વીજ સ્થિતિમાનનું ડિસ્ટ્રીબ્યુશન થશે। પહેલા સમજાવી દઉં છું, ધ્યાનથી બરાબર જુઓ, પછી હું અહીં લખું પણ છું, બરાબર? ઓકે। તો ઈ બિંદુ આગળથી 3 કેપેસિટર છૂટા પડે છે। ધ્યાનથી બરાબર જુઓ, ઈ બિંદુ આગળથી 3 કેપેસિટર છૂટા પડે છે। જુઓ, ઈ થી ક્યાં જાય છે? F, ઈ થી H, ઈ થી P। તો ઈ થી H, ઈ થી F, ઈ થી P આ ત્રણે ત્રણ દેખાય છે તમને। ઈ એક એક કેપેસિટર છે કે જેના મૂલ્યો સરખા છે, એટલે આ બિંદુ આગળના વીજ સ્થિતિમાન કરતા આ બિંદુ આગળનું વીજ સ્થિતિમાન અલગ હશે, પણ અહીંયા જેટલું હશે એટલું જ H બિંદુએ અને એટલું જ P બિંદુએ હશે। તો આપણે ધારી લઈએ કે ભાઈ ઈ બિંદુનું વીજ સ્થિતિમાન V છે, તો F આગળનું V1, H આગળનું V1, P આગળનું V1 છે। રેડી? આ ત્રણ બિંદુ આગળના વીજ સ્થિતિમાન સરખા થયા, એટલે E અને H, E અને F, E અને P આ ત્રણે ત્રણ વિભાગના વીજ સ્થિતિમાનનો તફાવત સરખો થયો। ઓકે? હવે આપણે એ જે જેટલું સમજ્યા એટલું જ આપણે લખી નાખીએ। આખું નથી સમજાવતો, નહીતર તમે ગોટાળે ચડશો, બરાબર? તો અત્યારે જુઓ કે આકૃતિમાં H, F અને P નું વીજ સ્થિતિમાન સમાન છે। એટલે શું થાય એ હું તમને પછી કહું છું। પછી બીજો મુદ્દો, હવે H આગળ વયા જાઓ, H, F
અને P. આપણી યાત્રા P, H અને F આગળ પહોંચી ગઈ છે. હવે P માંથી જુઓ બે વિભાગ છૂટા પડ્યા, P થી Q અને P થી S. P થી Q, P થી S. એવી જ રીતે H માં જુઓ, H થી G, H થી S. P થી S, P થી Q, H થી S, H થી G. ત્રીજો વિભાગ આપણો F. F થી G, F થી Q, F થી Q, F થી G. આ બે વિભાગ આવ્યા. આમાંથી એક સરખા બે વિભાગ છૂટા પડ્યા. આમાંથી એક સરખા બે વિભાગ this and this. આ બે છૂટા પડ્યા. આમાંથી બે વિભાગ PQ અને PS. એટલે આ એક કેપેસિટર, આ એક કેપેસિટર, આ એક કેપેસિટર, બરાબર. અને એવી જ રીતે અહીંયા એક કેપેસિટર, આ એક કેપેસિટર. તો હું એમ સમજાવું છું તમને કે આનું વિસ્થિતિમાન V1 હતું, આનું વિસ્થિતિમાન V હતું, તો અહીંયા વિસ્થિતિમાન તો ચેન્જ થવાનું જ છે. તો આના પછી I નું વિસ્થિતિમાન જે હશે એ જ વિસ્થિતિમાન I નું હશે કે નહીં હોય. જેવી રીતે આનું વિસ્થિતિમાન V હતું, પણ આમાંથી ત્રણ ભાગ છૂટા પડ્યા, તો ત્રણે ત્રણ બિંદુના વિસ્થિતિમાન સરખા છે. એવી જ રીતે આમાંથી એક વિભાગ બીજો વિભાગ છૂટો પડ્યો, તો આનું વિસ્થિતિમાન V2 આપણે ધારીએ તો આનું V2 જ થાય. એવી જ રીતે અહીંયા એક જ કેપેસિટર છે, જે અહીંયા હતું એ જ. તો આ એક કેપેસિટર માંથી પાછા બે છૂટા પડ્યા, તો આનું વિસ્થિતિમાન તો V1 છે જ, આપણું ધારેલું છે. આની જેમ જ સેમ ટુ સેમ. તો આનું વિસ્થિતિમાન V2 થશે. એવી જ રીતે અહીંથી છૂટું પડીને આનું વિસ્થિતિમાન V2 થશે. તો V2 વિસ્થિતિમાન વાળા બિંદુ આવ્યા કેટલા એ જરા જુઓ ધ્યાનથી. અહીંથી આ બિંદુ, એક તો G બિંદુ, H આગળથી તમે છૂટું પાડો તો આનું વિસ્થિતિમાન V2, પછી આનું વિસ્થિતિમાન V2. એટલે આ ભાગ અને આ ભાગ થયો સેમ થયો. રેડી? હવે બીજો વિભાગ P થી Q નું એક કેપેસિટર, P થી Q નું, આ P થી S નું, P થી Q નું, એટલે આ બે V2 થઈ ગયા. ઓકે, અહીંયા તો નજીક જ છે. H માટે H થી G અને H થી S, એટલે આ બે સમાન થઈ ગયા. રેડી? એવી જ રીતે F થી G, આ F થી G અને F થી Q, આ બેના વિસ્થિતિમાન સરખા થઈ ગયા. તો સમાન વિસ્થિતિમાન વાળા બિંદુઓ છે, એમની વચ્ચે બે કેપેસિટર છે. જુઓ, આ કેપેસિટર, આ બેની જોડી બનશે. પહેલા આ મેં લખેલું છે એ હું અહીંયા દર્શાવી દઉં છું. એ દર્શાવવા માટે આપણે જોડાણનો પ્રકાર. હવે તમને મેં એક સિદ્ધાંત આપ્યો હતો કે જે બે બિંદુ વચ્ચેનું વીજ સ્થિતિમાન સમાન હોય તેઓ સમાંતરમાં હોય. ના, આ પ્રતીક વિધાન થયું. એનાથી ઉલટું વિધાન ઓરિજિનલ શું હતું કે સમાંતર હોય તો વિસ્થિતિમાન સરખું હોય. તો આપણે એનાથી ઉલટું વિચારીએ કે વિસ્થિતિમાનનો તફાવત સરખો હોય તો તેઓ સમાંતરમાં હોય. તો આનું વિસ્થિતિમાન, આનું વિસ્થિતિમાન, આનું અત્યારે મેં લખ્યું છે H F P બિંદુ. જોઈ લ્યો, H F P, આ ત્રણ આ અને આ ના વિસ્થિતિમાન સરખા છે. તેથી કોણ તો કે EP વિભાગ, પછી EF વિભાગ અને EH વિભાગ કેવા જોડાણમાં હશે? સમાંતરમાં હશે. રેડી? જોડાણ હું બ્લુ થી લખું છું. અને હવે પાછું આપણે લઈ લઈએ. જુઓ, P થી આપણા બે વિભાગ હતા, એટલે P થી Q એક વિભાગ અને P થી S બીજો વિભાગ. તથા એવી જ રીતે તમને સમજાય એવી રીતે લખું છું, H થી G અને H થી S અને તથા હજી આપણો ત્રીજો વિભાગ જોડીમાં બાકી. જોડીમાં ત્રીજું કોણ છે? F વિભાગ. એટલે કે F
થી Q અને F થી G ના PD સમાન છે. એના કેપેસિટર થયા કેટલા? P થી Q નું 1, P થી S નું 2, F થી G નું 3, F થી S નું 4, F થી Q નું 5 અને F થી G નું 6. તો આપણે શું લખશું? અને તેથી આ 6 કેપેસિટરો કેમાં છે? સમાંતરમાં છે. અને હવે આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ત્રીજો વિભાગ. હવે આમાં કેટલા કેપેસિટરોને આપણે ફિટ કરી દીધા એ તો જુઓ. આપણે અત્યારે 3 કેપેસિટર આયા ને 6 આયા, એટલે 6 ને 3 9 કેપેસિટર આવી ગયા. હવે 9 કેપેસિટર પછી આપણા 12 ટોટલ કેપેસિટર છે. તો આપણે કેટલા કેપેસિટર બાકી રહ્યા? 3. તો હવે શોધો, ફાઇન્ડ આઉટ કરો કયા 3 કેપેસિટર છે. જુઓ ધ્યાનથી. E થી F થી G ને F થી Q, એટલે Q સુધીનું કામ પૂરું, G સુધીનું કામ પૂરું. P થી Q સુધીનું કામ પૂરું, P થી S સુધીનું કામ પૂરું. બરાબર? હવે S થી R એક કેપેસિટર બાકી રહ્યું છે. જો હું ટીક કરી દઉં છું, આ એક કેપેસિટર આપણું બાકી રહ્યું, પછી આ કેપેસિટર આપણું બાકી રહ્યું. દેખાય છે? અને આ વચ્ચેનું કેપેસિટર દેખાય છે, એટલે કે Q થી O નું એ બાકી રહ્યું. તો જેવી રીતે અહીંયા ત્રિપુટી બની, આ ત્રિપુટી બની, એવી ત્રિપુટી અહીંયા હતી. તો આ ત્રિપુટીના અહીંયા તો વિસ્થિતિમાન કોમન બિંદુ છે, શૂન્ય છે. તો અહીંયા જે એનું વિસ્થિતિમાન V2 છે, એ જ વિસ્થિતિમાન અહીંયા V2 છે, એ જ વિસ્થિતિમાન અહીંયા V2 છે. મતલબ કે આ વિભાગ અને આ વિભાગ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત સમાન છે. અને જો તે સમાન હોય તો એ ત્રણેય પાછા કેમાં આવે? સમાંતરમાં આવશે. એટલે કે આપણે અહીંયા લખશું કે કયા કયા વિભાગ બાકી રહી ગયા છે આપણા? G થી R, પછી Q થી R અને S થી R ના PD સમાન છે. અને જો એના PD સમાન હોય તો તે ત્રણેય કેપેસિટરો કેમાં છે? સમાંતરમાં છે. આવડી ગયા પછી શોર્ટમાં જવાનું છે. તમારી સમજણ માટે હું આ બધી વસ્તુઓ લખું છું. એક્ઝામની અંદર નીટમાં પ્રશ્ન પૂછાય તો કાંઈ આપણે રફકામ આવડું બધું કરવાનું ન હોય, આ સ્વાભાવિક વસ્તુ છે. બરાબર? પણ તમને અત્યારે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે હું આ બધું લખી દઉં છું. હવે તમે બરાબર ધ્યાનથી જુઓ કે જે વિસ્થિતિમાન તમે 3 વિભાગ પાડ્યા, EP, EF, EH, ઈ સમાંતરમાં શું કામ થયા? કારણ કે એમનો વિસ્થિતિમાન દરેક બિંદુનું એટલે કે વિસ્થિતિમાનનો તફાવત સરખો હતો. અહીંયા 6 કેપેસિટર શું કામ સમાંતરમાં થયા? કારણ કે એમનો વિસ્થિતિમાનનો તફાવત સરખો હતો. પણ અહીંયા જે વિસ્થિતિમાનનો તફાવત હતો, અહીંયા તમે વિસ્થિતિમાનનો તફાવત લ્યો તો V અને V1, V V1 થાય. અહીંયા તમે વિસ્થિતિમાનનો તફાવત લ્યો તો V1 V2 થાય. અહીંયા વિસ્થિતિમાનનો તફાવત લ્યો તો V2 0 થાય. તો એનો મતલબ કે ત્રણે ત્રણ વિભાગના વિસ્થિતિમાન જુદા જુદા થયા. પણ આ 3 કેપેસિટરના વિસ્થિતિમાન સરખા, એટલે 3 સમાંતરમાં. આ 6 કેપેસિટરના વિસ્થિતિમાન સરખા, એટલે તેઓ સમાંતરમાં. આ 3 કેપેસિટરોના વિસ્થિતિમાન સરખા, એટલે તેઓ સમાંતરમાં. પણ આનો વિસ્થિતિમાનનો તફાવત, આનો વિસ્થિતિમાનનો તફાવત અને આનો વિસ્થિતિમાનનો તફાવત એકબીજાથી અલગ છે.
તો આપણે જાણીએ કે શ્રેણી જોડાણમાં વિસ્થિતિમાન જુદું જુદું હોય, મતલબ કે આ ત્રિપુટી, આ 6 અને આ ત્રિપુટી એ ત્રણેય શ્રેણીમાં હશે, પણ આ બધાય અંદરો અંદર કેમાં હશે? સમાંતરમાં. તો હવે આપણું કામ છે એ છે કે આપણે આકૃતિ દોરીવાની, આમાં લખ્યું છે મુજબની આપણે આકૃતિ દોરવાની છે. તો એ આકૃતિ કેમ આવશે? તો તમારું પહેલા વહેલા અહીંયા હંમેશા ઈ બિંદુ દર્શાવી દો. આ ઈ બિંદુ, ત્યાંથી 3 કેપેસિટર છૂટા પડશે. આ 1, આ 2 અને આ 3. આ 1, આ 2, આ 3. ઓકે, આ ત્રણેયનું કેપેસિટન્સ એકવાર લખી દઉં છું, પછી તો તમને ખબર છે કે સી છે. હવે ત્રણે ત્રણ બિંદુ જ્યાં ભેગા થયા એ બિંદુ ક્યાં ક્યાં હતા? ખાલી સમજણ માટે કહું છું, લખવો જરૂરી નથી, તમે અહીં સમજી ગયા એટલે ઓર. હવે E થી H, એટલે અહીંયા તમારું H બિંદુ છે, F બિંદુ છે અને P બિંદુ છે. એટલે આ ત્રણે ત્રણ બિંદુ અહીંયા ભેગા થઈ ગયા છે. ત્રણે ત્રણ બિંદુ કેવા થઈ ગયા છે? ભેગા. બરોબર. હવે અહીંથી ફરી પાછા કેટલા કેપેસિટર થયા? 6. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. ક્યાં બિંદુ આવશે? P H અને F. એ બિંદુ અહીંયા આવશે. P H F અહીંયા. અને P H F હારે બાકીના એક એક પછી એક એક અહીંયા કેટલા 6 કેપેસિટર આવ્યા, એટલે અહીં કેટલા બિંદુ આવી જશે? 6 બિંદુ. હજી તમારું R બિંદુ આવ્યું નથી. એ 6 બિંદુ ક્યાં ક્યાં? તો કે આની પહેલાનું એક બિંદુ તમારું S Q દેખાય છે? S Q, પછી G, આ Q કોમન થઈ ગયું છે આ બેમાં. બરાબર, આ બેમાં Q કોમન છે. એટલે ઈ ટૂંકમાં તમારા માટે આ વિભાગ અને આ વિભાગ એ આ 6 માં આવતા નથી, આ 3 માં આવતા નથી. 3 વિભાગ તો પહેલા જ છે. જે 3 વિભાગથી સ્ટાર્ટિંગ થયું એ જ 3 વિભાગથી અંત થશે. એ 3 વિભાગ ક્યાં ક્યાં? તો કે G R R Q, એટલે કે QR અને SR. તો અહીંયા આ 1, આ 2 અને આ 3. આ બિંદુ તમારું E અને લાસ્ટ બિંદુ તમારું R. બાકીના બિંદુ બધા વચ્ચે આવી ગયા. આ બધાનું કેપેસિટન્સ C છે, લખતો નથી. તો આનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? હવે આ હું ગણતો નથી, એટલી તમને ખબર પડે કે આ સમાંતર જોડાણ છે. અને સમાંતર જોડાણ હોય તો આનું કુલ કેપેસિટન્સ કેટલું થાય? આટલાનું. આ 3 નું કુલ કેપેસિટન્સ કેટલું થાય? 3C થાય. એવી જ રીતે આનું કેટલું થાય? તો કે 6C થાય. એવી જ રીતે આનું કેટલું થાય? તો કે 3C થાય. બરાબર. ઈ ત્રણેય પાછા અહીંયા કેમાં છે? શ્રેણીમાં. આ 3 આની હારે શ્રેણીમાં, આ 6 આની હારે શ્રેણીમાં. એટલે આ 3, 6 અને 3, આ ત્રણે ત્રણ શ્રેણીમાં થયા. તો હવે તમને બધાને ખબર છે કે શ્રેણી જોડાણમાં શું કરવું? વ્યસ્તનો સરવાળો થાય તો સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ હોય તો 1/C ડેશ બરાબર 1/3C વત્તા 1/6C વત્તા 1/3C. હિસાબ કરશો એટલે અહીંયા આવશે
6c એટલે અહીંયા આવશે 2 વત્તા 1 વત્તા 2 2 ને 2 4 ને 1 5 5 ના છેદમાં 6c આ કોના બરાબર આવ્યું 1 upon c ડેશ બરાબર ઓકે અને 1 upon c ડેશ બરાબર આવતું હોય તો હવે c ડેશ બરાબર કેટલું થઈ જશે પરિણામ આપણું c ડેશ બરાબર 6 પંચમાંશ c હવે એક બાબત તમને ખાસ કહેવાની છે એ ધ્યાનથી સાંભળી લો આ અત્યારે મેં કેપેસિટરો સંઘનમાં દોરેલા છે બરાબર હવે કેપેસિટરો દોરેલા છે એને બદલે તમે આના પછીનું જે ચેપ્ટર આવશે એની અંદર આ જગ્યા ઉપર તમે અવરોધો રાખીને કામ કરશો એટલે કે તમે કેપેસિટરના શ્રેણી જોડાણ સમાંતર જોડાણ જટિલ પરિપથો આ જેટલું અત્યારે કરશો એટલું કામ તમને ત્રીજા ચેપ્ટરની અંદર લાગશે ત્રીજું ચેપ્ટર તમારા માટે સરળ થઈ જશે ઓલરાઈટ તો આ ક્વેશ્ચન આપણો કેવો થયો પરિપૂર્ણ ઓકે તો આ પ્રશ્ન આવી ગયો એના જય શ્રી કૃષ્ણ ઓકે